નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ આપણે યોજનાઓની એક સિરીઝ ચલાવી રહ્યા છીએ, એ ઉપરાંત કરંટ અફેર્સ પણ ભણી રહ્યા છીએ. તો તે પૈકી એક મહત્વની યોજના એટલે સતત યોજના. આ સતત શબ્દનો અર્થ જ શું થાય? આપણે વાત કરતા હોઈએ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, કે સતત વિકાસ લક્ષ્યાંકો. એટલે કે સતત એટલે કે એવો વિકાસ કરવાનો છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે કે એવો વિકાસ કરવાનો છે કે જેનાથી પર્યાવરણને નુકસાન ન થાય. તો સતત યોજના પણ એવી જ કંઈક યોજના છે કે જે પર્યાવરણને અનુકૂળ યોજના છે. તો આપણે જોઈએ સતત યોજના વિશે. થોડી જ મિનિટની અંદર તમને આખો મુદ્દો ક્લિયર થઈ જશે. જોઈએ આપણે કે પહેલા તો સતતનું પૂરું નામ તો કે સસ્ટેનેબલ અલ્ટરનેટિવ ટુવર્ડ્સ એફોર્ડેબલ ટ્રાન્સપોર્ટેશન. ટ્રાન્સપોર્ટેશન આપણે એફોર્ડેબલ કરવાનું છે, અને બીજું કેવું ટ્રાન્સપોર્ટેશન હોવું જોઈએ તો કે સસ્ટેનેબલ હોવું જોઈએ. સસ્ટેનેબલ એટલે કે જે પર્યાવરણને નુકસાન ન પહોંચાડે તેવું. તો આ પહેલા તો સતતનું આપણે પૂરું નામ યાદ રાખીએ, સસ્ટેનેબલ અલ્ટરનેટિવ ટુવર્ડ્સ એફોર્ડેબલ ટ્રાન્સપોર્ટેશન. ખૂબ જ મહત્વની યોજના. કેવો સવાલ પૂછાય કે ભાઈ સતત યોજનામાં એસ નો અર્થ જણાવો, સતત યોજનામાં એ નો અર્થ જણાવો, સતત યોજનામાં ટી નો અર્થ જણાવો. આવું તમને કંઈક પરીક્ષાની અંદર પૂછી શકે. તો આ સતતનું પૂરું નામ. આ યોજના 2018માં લોન્ચ કરવામાં આવી હતી, અને એની પાછળનો હેતુ શું રહેલો છે કે કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્રોડક્શન પ્લાન્ટ સ્થાપિત કરવા. જેનાથી શું થાય, આપણને ખ્યાલ છે કે ભાઈ ભારત ખેતી પ્રધાન દેશ છે. અહીંયા આપણે ઘણા બધા આપણે ગોબર જેને કહીએ, પશુધનનું જે મળમૂત્ર હોય એ, કે જેમાંથી પણ આપણે વધુ સારી રીતે ઉર્જા બનાવી શકીએ છીએ, કે જે પર્યાવરણ અનુકૂળ ઉર્જા છે. તો દેશભરની અંદર બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે થઈને સતત યોજના લોન્ચ કરવામાં આવી છે. તો આ કયા મંત્રાલયની યોજના હશે તો કે મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ મંત્રાલય. તો આ નોડલ મંત્રાલય છે, પણ આ યોજનાના અમલીકરણ માટે કામ કરનારી સંસ્થાઓ, એમાં મદદ કરનારી સંસ્થાઓ કઈ છે તો કે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એ મદદ કરશે. તો સતતનો આપણને ઉદ્દેશ્ય ખ્યાલ પડી ગયો કે ભાઈ સતત યોજના શા માટે તો કે ભાઈ પર્યાવરણ અનુકૂળ ટ્રાન્સપોર્ટેશન હોય એના માટે. તો એના આપણે ઉદ્દેશ્ય પણ જોઈ લઈએ કે કયા કયા ઉદ્દેશ્ય રહેલા છે, આ યોજનાના લક્ષ્યો કયા કયા છે એ પણ જોઈ લઈએ. તો જો 62 મિલિયન ટન જે કચરો ઉત્પન્ન થાય છે એનો સદુપયોગ કરવો. હવે આટલો મોટો વિશાળ દેશ, પશુપાલન ધરાવનારો દેશ હોય તો એમાંથી જે કચરો ઉત્પન્ન થાય 62 મિલિયન ટન, તો એમાંથી આપણે ઉર્જાનું ઉત્સર્જન કરી શકીએ. એટલા માટે થઈને ખાસ આ. ત્યાર પછી રોજગાર ઉભો કરવો, લોકોને રોજગાર પણ મળશે, અને આપણે આયાત પરની નિર્ભરતા ઘટાડવી. આપણે અત્યારે એનર્જી બહારથી લાવવી પડે છે, નેચરલ ગેસ બહારથી લાવવો પડે છે. જો બાયોગેસ આપણે ગોઠવી દઈએ તો આપણે બીજા દેશ ઉપર ડિપેન્ડન્ટ નહીં રહેવું પડે, આપણે આત્મનિર્ભર બની જશું. અને ત્યાર પછી છે કે કૃષિ કચરો બાળવાથી થતું પર્યાવરણનું નુકસાન અટકાવવું. આ મુદ્દો જોઈને તમને તરત હરિયાણા અને પંજાબ યાદ આવવું જોઈએ કે અત્યારના સમયની અંદર હરિયાણા અને પંજાબની અંદર પાક લીધા પછી જે કચરો વધે ને એ બાળી દે, જેને આપણે પરાળી બાળી કહેવાય. અને એ પરાળીને કારણે જે કાંઈ એ બાળવાથી જે કાંઈ પર્યાવરણમાં નુકસાન પહોંચે, જે એનો ધુમાડો છે એ દિલ્હી બાજુના વિસ્તારમાં આવે, એટલે દિલ્હીની અંદર પ્રદૂષણ ખૂબ જ વધી જાય. તો આ પ્રકારના કચરાનો પણ યોગ્ય નિકાલ થાય એવા બધા ઉદ્દેશ્ય સાથે આ યોજના લોન્ચ કરેલી છે. હું આશા રાખું કે તમને આખી યોજના સમજાઈ ગઈ હશે. સતત યોજના, કયા મંત્રાલયની યોજના, એની પાછળનો ઉદ્દેશ્ય શું રહેલો છે, બધી જ ડિટેલ તમને ખ્યાલ પડી ગઈ હશે. તો જો તમારે બીજી આવી યોજનાઓ ભણવી છે તો એનું પ્લેલિસ્ટ આ જ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. કરંટ અફેર્સ તમારે ભણવું છે તો એનું પ્લેલિસ્ટ પણ આ જ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. તો આ માટે તમે વર્લ્ડ ઇનબોક્સની ચેનલને ઝડપથી સબસ્ક્રાઇબ કરી લો, અને દરેક વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ સો મચ.